MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH શરૂઆત આજના સૌથી મોટા મુદ્દા સાથે TV9ના ઇમ્પેક્ટની. અમદાવાદમાં રાતના અંધકારમાં વૃક્ષ કાપવાની કામગીરીને TV9એ મંગળવારે ઉજાગર કરી હતી. પોતાની જાહેરાતના બોર્ડ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદર કાઢનારી અને પરવાનગી વિના વૃક્ષ કાપનારી જાહેરાત કંપનીને 10 લાખ રૂપિયાનો કરંટ લાગ્યો છે અને આ કાર્યવાહી TV9ના અહેવાલની અસર બતાવી રહી છે. કોઈ ચૂપચાપ ઝાડ કાપે અને TV9 જોઈ લે તે શક્ય જ નથી. પર્યાવરણને બચાવવા TV9ની ટીમ હંમેશા ખડે પગે રહેશે. શહેરમાં રાતના અંધકારમાં તેજ મિલિયન ટ્રીને મિલિયન ટુકડામાં વહેંચવાની કામગીરી ચાલી રહી છે. આ પેલા થાંભલા ઉપર લાગે બોર્ડ માટે કાપવાનું કીધા હતા, ટ્રીમિંગ કરવાના. ઘાસ ખાવો છો કે શું ખાવો છો? તો ભાઈ કેમ ખબર નહીં પડતી? શેના માટે કીધું તું? તો હોર્ડિંગ્સ દેખાય તે માટે હરિયાળીનું બલિદાન. હોર્ડિંગ્સ લગાવતી કંપનીઓ બેફામ રીતે વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. કે હોર્ડિંગ્સના માટે હોર્ડિંગ સારા દેખાય એટલા માટે આ વૃક્ષોનું કાપણ કરવામાં આવી રહ્યું છે. મિશન મિલિયન ટ્રીના બેનર નીચે જો વૃક્ષો કપાય તો એ મિશન નહીં, એ તો મિસયુઝ કહેવાય ને. મંગળવારે અમે સુપર 6માં તમને આ અહેવાલ બતાવ્યો હતો. રાત્રે પરવાનગી વગર વૃક્ષો કાપતી ટીમ, AMTSના વાહનનો ઉપયોગ અને હોર્ડિંગ માફિયાનો ખુલાસો. TV9ની અસર પછી તંત્ર હરકતમાં આવ્યું છે અને સ્થળ પરની મુલાકાત લીધી. એટલું જ નહીં, 10 લાખની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે. અમદાવાદ શહેરના એક વિસ્તારમાં રાત્રે શાંતિનો પડછાયો હતો, પણ એ શાંતિ વચ્ચે લીલી છાયા કાપવાનું કામ ચાલી રહ્યું હતું. હોર્ડિંગ કંપની ચિત્રા રાત્રિના સમયે પરવાનગી વિના ઝાડો કાપી રહી હતી અને આ કામગીરીને TV9ની ટીમે સ્થળ પર જોઈને રોકી દીધી. કેમેરામાં વૃક્ષ કાપતા દ્રશ્યો પકડાતા જ TV9ના રિપોર્ટર જિગ્નેશ પટેલે સ્થળ પર જ કામ બંધ કરાવ્યું. આ રસ્તા પરથી હું પસાર ન થયો હોત તો કદાચ આ ઘટના મારા ધ્યાન પર પણ ન આવતી અને આ જ પ્રકારે રાત્રિના સમયમાં અંધારાની આડમાં અનેક વૃક્ષોનું નિકંદન નીકળી ચૂક્યું હોત. આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર ગાડીને રોકવામાં આવી હતી અને તે કારને રોકી અને મેં તેને ટ્રીમિંગ કરતા અટકાવ્યો હતો. જે ટ્રીમિંગ કર્યા છે, જે ઝાડ કાપ્યા છે, તેની દુર્દશા જુઓ કે કોઈ પણ પ્રકારે તેને નવો ઉછેર થાય તેમાં ખૂબ જ મુશ્કેલી પડે. કેટલાક વૃક્ષો તો એવા છે કે જેને વર્ષ લાગી જાય, કારણ કે ઉછરતા વર્ષો લાગતા હોય છે પરંતુ તેને કાપતા કેટલીક મિનિટો લાગતી હોય છે. હોર્ડિંગ દેખાય તે માટે આ વૃક્ષનું નિકંદન નીકળ્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. ન માત્ર આ એક જ ઝાડ પરંતુ તેની બાજુમાં પણ સારું અને લગભગ 5 વર્ષ જૂનું ઝાડ છે, લીમડાનું ઝાડ છે, તેને પણ આ જ પ્રકારે કાપવામાં આવ્યું છે. આ રૂટ પર, સમગ્ર રૂટ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાય સાહેબ સાથે રહીને અમે પોતે તમામ જે વૃક્ષો કાપ્યા છે તે વૃક્ષો કપાયેલા થી તેમને માહિતગાર કર્યા હતા અને ગંભીરતા દર્શાવી હતી કે આખરે જે હોર્ડિંગ્સ લગાવ્યા છે તેના માટે વૃક્ષોનું નિકંદન ન જ નીકળવું જોઈએ. તેમણે આ બાબતને ગંભીરતાથી લઈ અને 10 લાખની પેનલ્ટી કરવાનું સ્પષ્ટ કહી દીધું. સાથે જે પણ વાહનોનો ઉપયોગ થયો હતો કે જે વૃક્ષોનું નિકંદન નીકળતું હતું તે વાહનો ઉપર પોલીસ ફરિયાદ કરવા માટેની પણ વાત કરી છે. સાથે જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવર સામે પણ ફરિયાદ કરવાની વાત કરવામાં આવી છે. તો TV9ના ધારદાર અહેવાલની અસરદાર અહીં કાર્યવાહી જોવા મળી છે. ચિત્રા પર 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, પણ આ માત્ર શરૂઆત છે. ઝાડ કાપવામાં ઉપયોગમાં લેવાયેલા AMTSના વાહનના માલિક અને ડ્રાઈવર સામે પણ ફરિયાદ થશે. AMCનો નિયમ મુજબ પરવાનગી સિવાય ઝાડ કાપવું કે ટ્રીમ કરવું તે એક ગુનો છે. છતાં શહેરમાં હોર્ડિંગ કંપનીઓ રોજ આ નિયમોની ધજ્જી ઉડાવે છે. TV9એ અગાઉ પણ 2 એજન્સીઓને 50 લાખનો દંડ કરાવ્યો હતો અને હવે ફરી એકવાર TV9ની અસર વર્તાઈ. અને આ અનુસંધાને આજે સવારે અમે TV9ની ટીમ સાથે રૂબરૂ મુલાકાત પણ લીધેલી અને ગાર્ડનની ટીમ સાથે પણ મુલાકાત લીધેલી અને એની અંદર આશરે લગભગ 30 જે ઝાડ છે એનું ટ્રીમિંગ જે છે જે કિયોસ્ક આગળથી એ કરેલું હતું, હેવી ટ્રીમિંગ કરેલું હતું અને આ બાબત ખૂબ જ ગંભીર ગણાય. જ્યારે આપણે વૃક્ષો ઉછેરતા હોય અને આ પ્રકારે ટ્રીમિંગ થાય તો એ બહુ યોગ્ય ન ગણાય. એટલે અમે જે છે એ
એવું નિર્ણય કર્યો છે કે લગભગ 10 લાખ જેવી પેનલ્ટી આ કંપનીને જે છે અમે કરીશું. કઈ કંપની છે? આ જે છે એસ્ટેટ ખાતા તરફથી જે આપણને માહિતી મળી છે એ મુજબ ઝવેરી એન્ડ કંપની નું જે છે કામ ચિત્રા પબ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. કે એ જે કિયોસ્ક છે એ ઢંકાઈ જવાથી એ કાપવા માટેની મંજૂરી એનું જે એમની ટેન્ડરની શરત છે એના 13 નંબરની અંદર એવો ઉલ્લેખ છે કે જો કોઈ એડ એજન્સીનું કિયોસ્ક ઢંકાતું હોય તો એમણે સક્ષમ સત્તાને આની જાણ કરવી અને એ વિભાગ દ્વારા કોર્પોરેશનના વિભાગ દ્વારા એનું સ્ક્રુટિની કરી અને એ જે વૃક્ષ છે એને ટ્રીમિંગ કરવામાં આવશે. પરંતુ જે તમે ગઈકાલ પરમ દિવસની ઘટના કીધી એની અંદર કોર્પોરેશનના અમારા વિભાગે જે તપાસ કરી એમાં એવું ધ્યાન પર આવ્યું છે કે એમણે પોતે એજન્સીના લોકોએ આ પ્રકારનું ટ્રીમિંગ કર્યું છે. એટલે એ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે એની પેનલ્ટી કરવી જોઈએ અને પેનલ્ટી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી 10 લાખ રૂપિયાની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવા માટેનો જે ઠરાવ છે એ કમિશનરશ્રીને મોકલવામાં આવ્યો છે. શહેરની હવા, શેરીઓની છાયા અને પર્યાવરણને બચાવવા TV9ની ઝુંબેશ સતત ચાલુ છે. હોર્ડિંગ્સ દેખાય એ માટે વૃક્ષો ગાયબ થાય એ રમત હવે એટલી સરળ નથી રહી. TV9ના સતત પર્દાફાશ પછી તંત્રને હવે નવા નિયમો અને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં, દુઃખદ વાત તો એ છે કે એક તરફ નવા વૃક્ષ ઉગાડવાની કામગીરી અને બીજી તરફ 5 થી 10 વર્ષ મોટા વૃક્ષ કાપી નાખવા તે કેટલું યોગ્ય? હોર્ડિંગ્સમાં જાહેર ખબર લગાવનાર અલગ અલગ એજન્સીઓ દ્વારા સમગ્ર અમદાવાદમાં પોતાના હોર્ડિંગ્સ સરળતાથી દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જે વર્ષો જૂના વૃક્ષો છે તેને ટ્રીમિંગના નામે બિલકુલ કાપી દેવામાં આવતા હોય છે. સમયાંતરે આ કામગીરી ચાલતી હોય છે. શરૂઆતમાં કેટલેક અંશે ટ્રીમિંગ કરાય છે, ત્યારબાદ તેને થડમાંથી અને ત્યારબાદ તેને મૂળિયા સુધી કાઢી નાખવામાં આવતા હોય છે અને તેની જગ્યા પર નવા વૃક્ષો એટલે કે નવા પ્લાન્ટેશનની વાતો કરવામાં આવતી હોય છે. આ જગ્યા પર તે વાતની ખાતરી પુરાઈ રહી છે કે વિશાળકાય અને વર્ષો જૂના વૃક્ષો કાઢી અને નવા પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે, નવા વૃક્ષો લગાવવામાં આવી રહ્યા છે કે જેને મોટા થતા વર્ષો નીકળી જશે. મહત્વની બાબત છે કે લોકોએ જાગૃત થવાની જરૂર છે કે ક્યાંય પણ આ પ્રકારે રાત્રિના સમય દરમિયાન કે દિવસ દરમિયાન જો ટ્રીમિંગ થતું હોય કે વૃક્ષો કાપવામાં આવતા હોય તો લોકોએ ફરિયાદ કરવી જોઈએ. પોલીસ ફરિયાદ અથવા તો કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવે તો આ પ્રકારે પરવાનગી વિના એક પણ વૃક્ષને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ એજન્સી કાપી શકે નહીં. આ બાબતની જાગૃતિ હવે જરૂરી છે. કેમેરામેન અરવિંદ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અહીં પ્રશ્ન એ છે કે હોર્ડિંગ કમાણી માટે કેટલા ઝાડના બલિદાન અત્યાર સુધી લેવામાં આવ્યા હશે અને જો TV9ની ટીમ સમયસર ન પહોંચી હોત તો ઝાડ કદાચ આજે હોત જ નહીં. અગાઉ 50-50 લાખના દંડ અને આજે 10 લાખની પેનલ્ટી. તંત્રની કડક કાર્યવાહી જરૂરી છે અને સાથે લોકો પણ જાગૃત રહે કે વૃક્ષ કાપનારા લોકોને અટકાવો અને AMCને તરત જ જાણ કરો. પર્યાવરણ બચાવવા સૌ કોઈએ આગળ આવવું જ પડશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH